પ્રિય વિદ્યાર્થીઓ, આજે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટર 13 આલ્કેનની બનાવટનો અભ્યાસ કરીએ છીએ. તો એમાં વુડ્સ પ્રક્રિયા અલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન કેમ બનશે એની ચર્ચા કરીએ. આખો વિડીયો જોજો, મજા આવશે. બુક સિવાયનું ઘણું બધું નવું જાણવા મળશે જે નીટ અને જેડબલઈ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવીએ. હવે આલ્કેન કઈ રીતે બનશે તેમાં વુડ્સ પ્રક્રિયા, આ પ્રક્રિયાના શોધક વુડ્સ હતા. એને આલ્કાઇલ હેલાઇડ એટલે આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન હોય આલ્કાઇલ હેલાઇડ કહેવાય. આલ્કાઇલ હેલાઇડના દ્રાવણ ઇથર અને સોડિયમ સાથે ગરમ કરતા આલ્કેન બને. RX આલ્કાઇલ હેલાઇડ એટલે બે અણુ આલ્કાઇલ હેલાઇડના 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે શુષ્ક ઇથરની હાજરીમાં. તો 2 સોડિયમ 2 હેલોજન સાથે જોડાય 2 મોલ સોડિયમ હેલાઇડ આપે છે અને આ 2 આલ્કાઇલ જોડાશે. પણ આ પ્રક્રિયામાં એક સમાન આલ્કાઇલ હેલાઇડ લેવાનો. જેમ કે ક્લોરોમિથેન લીધો તો 2 મોલ ક્લોરોમિથેન, 2 મોલ સોડિયમ 2 ક્લોરીન સાથે 2NaCl આપે અને જે 2 મિથાઇલ વધે એ જોડાઈ જાય એટલે આલ્કાઇલ હેલાઇડના અણુમાં કાર્બન 1 હોય તો એનાથી ડબલ કાર્બન વાળો આલ્કેન મળે એટલે બમણા કાર્બન વાળો આલ્કેન બને છે આ પદ્ધતિ દ્વારા. જેમ કે અહીંયા મિથાઇલ ક્લોરાઇડમાં કાર્બન 1 છે. હવે આપણે ક્લોરોઇથેન લઈએ તો ક્લોરોઇથેનમાં કાર્બનની સંખ્યા 2, તો આપણને 4 કાર્બન વાળો આલ્કેન મળે. જેમ કે અહીંથી 2 ક્લોરીન જાય 2 સોડિયમ સાથે તો આપણને બ્યુટેન મળશે. એટલે અહીંયા જે મળતી નિપજ હોય એ હંમેશા સમમિત યાની કે 2 કી સંખ્યામાં કાર્બન હોય તેવી નિપજ આપે છે. અહીંયા બ્યુટેન મળશે અને 2 મોલ NaCl છૂટો પડે. હવે આલ્કાઇલ હેલાઇડમાં ક્લોરીન કરતા બ્રોમિન લીધો હોય અને બ્રોમિન કરતા આયોડિન તો પ્રક્રિયા ઝડપથી થશે કારણ આ બંધ સહેલાઈથી તૂટે છે. હવે જો જલીય, હવે પ્રશ્ન થાય શુષ્ક ઇથર લેવામાં આવે છે. અહીંયા પાણીવાળો ઇથર લે તો શું થાય? તો પાણીવાળો ઇથર હોય તો આલ્કેનને બદલે આલ્કોહોલ આપશે. બરાબર. તો સોડિયમ ધાતુ ઇથર સાથે પ્રક્રિયા નહીં કરે પણ પાણી સાથે પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપે. એટલે શુષ્ક એટલા માટે લેવામાં આવે જો તમે પાણી લીધું તો જલીય દ્રાવણ હોય તો સોડિયમ ખૂબ જ સક્રિય ધાતુ પાણી અને પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન મુક્ત કરે. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કાઇલ હેલાઇડ મિથાઇલ આયોડાઇડ સાથે જોડાય સોડિયમ આયોડાઇડ આપે અને મિથેનોલ બનાવી નાખે. આ પદ્ધતિથી ક્યારેય મિથેન નહીં બને કારણ કે ઓછામાં ઓછા 1 કાર્બન વાળો હેલો આલ્કેન હોય તો એનાથી ડબલ કાર્બન વાળો ઇથેન મળે. તો 1 કાર્બન વાળો મિથેન આ પદ્ધતિ દ્વારા કોઈ દિવસ બનશે નહીં. આ બધા MCQ. 2 જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ, અહીં આપણે વાત કરી કે 2 સમાન આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે. હવે 2 જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ લઈએ, એક ક્લોરોમિથેન અને ક્લોરોઇથેન. આ એક અણુ નથી, આ 1 મોલ ક્લોરોમિથેન અને 1 મોલ ક્લોરોઇથેન છે. એ 2 મોલ સોડિયમ હારે પ્રક્રિયા કરે એટલે પહેલા તો આ બંને ક્લોરીન 2 સોડિયમ સાથે જોડાય 2 મોલ NaCl આપી દેશે. તો અહીંયા મિથાઇલ છૂટો પડે, અહીંયાથી ઇથાઇલ છૂટો પડે. તો આ એક અણુ નથી, 1 મોલ હોય છે. આમાંથી અમુક મિથાઇલ પોતપોતાના સાથે જોડાય અને ઇથેન બનશે. અમુક ઇથાઇલ પોતપોતાની સાથે જોડાય અને ઇથેન મળશે, બ્યુટેન મળશે. પછી મિથાઇલ અને ઇથાઇલ જોડાય અને પ્રોપેન મળશે. એટલા માટે આ પદ્ધતિ યોગ્ય નથી કારણ કે મિશ્રણ આપે ઇથેન પ્રોપેન અને અહીંયા જે 1 ને 2 મોલ છે
એટલે ત્રણેય થઈને ટોટલ 2 મોલ હશે. અમુકનું પ્રમાણ વધારે અમુકનું ઓછું મિશ્રણ, અને ત્રણેયના ઉત્કલન બિંદુ લગભગ નજીક નજીક હોય એટલે મિશ્રણમાંથી આલ્કેન ને દૂર કરવામાં વધારે મુશ્કેલી પડે. એટલે વુડ્સ પ્રક્રિયા બે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ માટે ઉપયોગી નથી. પ્રક્રિયા થાય કરી પણ આલ્કેનનું મિશ્રણ આપે છે. એટલે વુડ્સ પ્રક્રિયા બે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ હોય એના માટે ઉપયોગી નથી. પહેલું મગજમાં રાખજો, આ એક અણુ નથી, એક મોલ હોય છે. હવે નોંધ, આ પ્રક્રિયા તૃતીયક એલ્કાઇલ હેલાઇડ માટે નિષ્ફળ છે. એટલે જો તમને આપેલો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય, તમને કાલે શીખવાડ્યું હતું, પાછું એકવાર કહી દઉં. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એટલે શું? હેલોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય તો આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ થશે. એના માટે ઉપયોગી છે. પછી હેલોજન ધરાવતો કાર્બન બીજા બે હારે જોડાય તો આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે. એના માટે પણ ઉપયોગી છે. પરંતુ જો હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન હારે જોડાય એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. આ હેલોજન વાળો કાર્બન 1, 2 અને 3 તો આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ માટે ઉપયોગી નથી. પછી નીટમાં કરીશું, બસ ઉદાહરણ ફેરવશે, કઈ રીતે તમને સમજાવું. જો આપણે ક્લોરો સાયક્લોપ્રોપેનના 2 મોલ લઈ એટલે 2 ક્લોરીન 2 સોડિયમ સાથે જાય. અહીંયા આગળ શુષ્ક ઈથર પાણી વગરનો લેવાનો હોય એટલે 2 સાયક્લોપ્રોપેન જોડાઈ જાય અને 2 NaCl આપશે. પછી ધારો કે 2 મોલ બ્રોમો સાયક્લોબ્યુટેન છે. એ 2 મોલ સોડિયમ ધાતુ હારે જાય, અહીંથી બંધ તૂટે એટલે 2 સાયક્લોબ્યુટેન જોડાઈ જાય અને આ ટાઈપની નિપજ આપે છે. બધાને મજા આવી હશે. હવે વુડ્સ પ્રક્રિયા આધારિત MCQ લઈએ. આપણે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એટલે કે 2 ક્લોરોપ્રોપેન ના 2 મોલ 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરે તો નિપજ કઈ મળશે? તો આપણે એને ગોઠવીએ. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડના 2 મોલ સોડિયમ એટલે 2 સોડિયમ 2 ક્લોરીન એટલે 2 NaCl જશે. આ CH3CH3 અને CH3 આ 2 ભાગ જોડાઈ જશે એટલે 1 2 3 4 2 3 ડાયમિથાઇલ બ્યુટેન મળશે. આવા MCQ પૂછાઈ શકે છે. ક્વેશ્ચન બીજો, આપણે 2 ક્લોરોપ્રોપેન લઈએ એટલે કે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડની ક્લોરોઇથેન સાથે ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા 2 મોલ સોડિયમ 2 મોલ ક્લોરીન શુષ્ક ઈથર, તો એમાંથી પણ 2 મોલ NaCl જશે. હમણાં કીધું કે પહેલા તો 2 ઇથાઇલ જોડાય એટલે નોર્મલ બ્યુટેન મળે. આ 1 મોલ છે એમાંથી ઇથાઇલ એકબીજા હારે જોડાય બ્યુટેન બને. પછી આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડના 2 અણુ જોડાય તો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન મળે અને એક આઇસોપ્રોપાઇલ વાળો ભાગ અને ઇથાઇલ વાળા ભાગ સાથે જોડાય તો 2 મિથાઇલ બ્યુટેન મળે છે. 2 મિથાઇલ બ્યુટેન ત્યાં 3 નિપજ મળશે. વુડ્સ પ્રક્રિયામાં કયો પદાર્થ ઉદ્ભવતો નથી? જ્યારે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ આપ્યા હોય ત્યારે અહીંયા કેમ 5 કાર્બન વાળો આલ્કેન મળે, પણ ખાલી વુડ્સ પ્રક્રિયા કીધું હોય તેમાં 2 કી કાર્બન સંખ્યા વાળો આલ્કેન મળે. ઇથેનમાં કાર્બન 2, બ્યુટેનમાં 4, હેક્સેનમાં 6, આઇસોબ્યુટેન મળતો નથી. કેમ?
આઇસોબ્યુટેન થશે એટલે વુડ્સ પ્રક્રિયામાં આઇસોબ્યુટેન નહીં મળે, બેકી સંખ્યાવાળા આલ્કેન મળે છે. પણ અહીંયા આઇસોબ્યુટેન શક્ય નથી, કારણ કે એમાં એક તમારે મિથાઇલ ક્લોરાઇડ લેવો પડે ને આઇસોપ્રોપાઇલ તો જ મળે. પછીનો પ્રશ્ન, ક્લોરોઇથેનની 1-ક્લોરોપ્રોપેન સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે? 2 મોલ સોડિયમ ધાતુ, એટલે 2 ક્લોરીન 2 સોડિયમ સાથે જાય એટલે 2 NaCl. તો 2 ઇથાઇલ જોડાઈને બ્યુટેન બનશે, નોર્મલ બ્યુટેન. 2 પ્રોપાઇલ જોડાઈને નોર્મલ હેક્સેન. પછી ઇથાઇલ સાથે પ્રોપાઇલ 3 ને 2 5 કાર્બન વાળું નોર્મલ પેન્ટેન આપશે. પણ અહીંયા મિશ્રણ આપે છે. આ એના ઉદાહરણ થયા. ચોથી રીત છે આલ્કેન બનાવવાની, ફ્રેન્કલિન પ્રક્રિયા. એટલે જે વુડ્સ પ્રક્રિયામાં સોડિયમ ધાતુ લીધું હોય એની બદલે ઝિંક લેવામાં આવે, એટલે એક સરખા આલ્કાઇલ હેલાઇડના 2 મોલ, એમાં 2 મોલ ઝિંક ધાતુ ઉમેરો 2 સોડિયમની બદલે, એટલે ફ્રેન્કલિન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા ઝિંક છે એ 2 હેલોજન સાથે જોડાય ZnH2, ઝિંક ડાયહાઇડ આપે. ઝિંકની સંયોજકતા 2 છે. પછી આ એક ઝિંક 2 આલ્કાઇલ સાથે જોડાઈ જાય એટલે R2Zn ડાયઆલ્કાઇલ ઝિંક કહેવાય, ફ્રેન્કલિન પ્રક્રિયક. આ ફ્રેન્કલિન પ્રક્રિયક બની ગયો તે આલ્કાઇલ હેલાઇડ જે આપેલું છે એની હારે જોડાશે, એટલે અહીંયા 2 R જોડાય અને RR બમણા કાર્બન વાળો આલ્કેન બનશે વુડ્સની જેમ. પછી વધ્યું શું? તો કે અહીંયા ઝિંકની એક બાજુ R અને એક બાજુ X, એટલે R ZnH આપે છે. ઉદાહરણ લઈએ, 2 મોલ ક્લોરોમેથેન છે. આ સમજાય છે એટલે તે લખેલું છે, ખરેખર આમ આપેલું હોય 2 મોલ ક્લોરોમેથેન વત્તા 2 મોલ ઝિંક, એટલે એ 2 મિથાઇલ એક ઝિંક સાથે જોડાય એટલે ડાયમિથાઇલ ઝિંક બને. એટલે ઝિંકની બંને બાજુ મિથાઇલ આવે અને વધારાનું શું થશે? તો કે ઝિંક અને 2 ક્લોરીન, એટલે ZnCl2 આપે છે ડાયમિથાઇલ ઝિંક. આ ફ્રેન્કલેન્ડ પ્રક્રિયક કહેવાય, જે મિથાઇલ ક્લોરાઇડ સાથે, પહેલી વાત તો આ એક અણુ નથી, આ 1 મોલ હોય છે, 1 ને 2 મોલ, એમાંથી અમુક અણુ આની સાથે જોડાશે એટલે 2 મિથાઇલ જોડાય અને ઇથેન બનશે. તો આપણે જે મિથાઇલ ક્લોરાઇડ હતો એમાં કાર્બન એક બમણા કાર્બન વાળો ઇથેન આપે છે. પછી અહીંયા ઝિંક સાથે ક્લોરીન એક મિથાઇલ જોડાય એટલે CH3ZnCl. આ પ્રકારનો આપણને આ પેદાશ મળે છે અને ફ્રેન્કલિન પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે કાર્બોક્સિલિક એસિડ કે તેના સોડિયમ પોટેશિયમ ક્ષારમાંથી આલ્કેન બનાવી શકાય અને ડી કાર્બોક્સિલેશન કહેવાય. કેમિસ્ટ્રીમાં ડી એટલે કે દૂર થવું, સંતૃપ્ત મોનો કાર્બોક્સિલિક એસિડ. હવે કાર્બોક્સિલિક એસિડ એટલે કે CH3COOH, અહીંયા જો દ્વિબંધ આવેલો હોય તો અસંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડ કહેવાય. અહીંયા આપણે સંતૃપ્ત એટલે કે COOH સમૂહ જે કાર્બન સાથે જોડાય ત્યાં બધે એકલ બંધ હોવો જોઈએ અને મોનો અને એક જ COOH હોય તો જ આ પદ્ધતિ લાગુ પડે છે. આ કાર્બોક્સિલિક એસિડનો કાં સોડિયમ ક્ષાર અને કાં તો પોટેશિયમ ક્ષાર લેવામાં આવે છે. એને સોડાલાઇન સાથે, સોડાલાઇન એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ
અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ નિસ્યંદન ગરમ કરતા આલ્કેન મળે. તો આપણે ધારો કે કાર્બોક્સિલિક એસિડ આપેલો છે અને સોડા લાઇનમાં ઉમેરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ પ્રક્રિયામાં ભાગ ન લે. આ એસિડ અને બેઝ અહીંથી H અહીંથી OH પાણી છૂટું પડે અને સોડિયમ ક્ષાર બની જશે. જો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધો હોય તો એ પોટેશિયમ ક્ષાર આપે છે. કાર્બોક્સિલિક એસિડનો કાં તો સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર બનાવી નાખે. પછી તે સોડા લાઇન સાથે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડના મિશ્રણ સાથે ગરમ કરતા અહીંથી 2 સોડિયમ, 1 કાર્બન અને 3 ઓક્સિજન Na2CO3. આ યાદ રાખો, ટ્રીક આપું છું. આલ્કાઇલ સાથે હાઇડ્રોજન જોડાય એટલે આલ્કાઇલમાં મિથાઇલ ઇથાઇલ હોય, H આવે એટલે આલ્કેન બની જશે. RH यानी કે આલ્કેન. હવે આપણે એસિટિક એસિડ લઈએ, ઇથેનોઇક એસિડ સોડા લાઇનમાં ઉમેરીએ એટલે પહેલા તો એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી H અને OH પાણી છૂટું પડે અને CH3COO Na સોડિયમ એસિટેટ બનશે. એ સોડા લાઇન સાથે પ્રક્રિયા કરે એટલે 2 સોડિયમ, 1 કાર્બન અને 3 ઓક્સિજન Na2CO3 જાય. અહીંથી H વધ્યો અહીં જોડાઈ જાય. તમે જોયું અહીંયા COH સમૂહ દૂર થાય એની જગ્યાએ હાઇડ્રોજન આવે છે માટે DCOOH સમૂહ દૂર થવાની ક્રિયા એટલે ડીકાર્બોક્સિલેશન કહેવાય. પરંતુ જો સોડિયમ ફોર્મેટ આ ફોર્મિક એસિડ છે અને એનો સોડિયમ ક્ષાર એટલે સોડિયમ ફોર્મેટ કહેવાય. એને સોડા લાઇન સાથે ગરમ કરો તો આલ્કેન નહીં આપે કારણ કે 2 સોડિયમ અને 1 કાર્બન અને 3 ઓક્સિજન Na2CO3 જાય. અહીં ફક્ત 2 હાઇડ્રોજન વધે તો અહીં ડાયહાઇડ્રોજન મળે છે એટલે સોડિયમ ફોર્મેટ માંથી ડાયહાઇડ્રોજન મળે. અહીં COOH સમૂહને હાઇડ્રોજન દ્વારા દૂર થવાની ક્રિયાને ડીકાર્બોક્સિલેશન કહેવાય. અહીંયા મળતી નિપજમાં 1 કાર્બન ઓછો હોય છે. એસિટિક એસિડમાં કાર્બન 2 છે જેનાથી 1 ઓછા કાર્બન વાળો મિથેન મળશે. તો આપણે ફોર્મિક એસિડ લઈએ તેમાં કાર્બન 1 જ છે એટલે એનાથી 1 ઓછા વાળો તો આલ્કેન હોય જ નહીં. અહીં 1 જ કાર્બન છે તો 1 ઓછા એટલે મિથેન આ પદ્ધતિથી બનતો નથી. એટલે સોડિયમ ફોર્મેટ માંથી ડાયહાઇડ્રોજન મિથેન બનાવવો હોય તો 1 વધુ એટલે 2 કાર્બન વાળો એસિડિક એસિડ લેવો પડે. પણ સોડિયમ ફોર્મેટ હોય તો બનાવી શકાય નહીં તો ડાયહાઇડ્રોજન મળે કારણ કે 1 કાર્બન છે. એસિડિક એસિડમાંથી મિથેન મળે છે. જો 2 COOH સમૂહ સમાન કાર્બન સાથે જોડાય, આપેલું છે ઉદાહરણ આ છે 2 COOH સમૂહ એક જ કાર્બન સાથે જોડાય છે. આ 1 2 અને 3 પ્રોપેન ડાયોઇક એસિડ કહેવાય. એને સામાન્ય ગરમ કરવાથી સોડા લાઇનની જરૂર નથી એટલે 1 COO સમૂહ એટલે કે આમાંથી CO2 દૂર થશે, કાર્બન ડાયોક્સાઇડ અને COOH અને CH2 છે તો અહીંથી ને COO જાય તો H અહીં જોડાઈ જશે એટલે CH3COOH તો એસિડિક એસિડ બનશે. હવે આપણે સોડિયમ પ્રોપેનોઇટ લઈએ એને સોડા લાઇન સાથે ગરમ કરતા ઇથેન મળે. તો ઊંધું પૂછાય ઇથેન બનાવવું હોય તો કયો કાર્બોક્સિલિક એસિડ લેવો પડે? ઊંધું 1 વધારે કાર્બન વાળો એટલે પ્રોપેનોઇક એસિડ લેવો પડે અને પ્રોપેનોઇક એસિડ નો સોડિયમ ક્ષાર એટલે સોડિયમ પ્રોપેનોઇટ. અહીંથી 2 સોડિયમ, 1 કાર્બન, 3 ઓક્સિજન Na2CO3 CH3CH2 માં H આવે એટલે ઇથેન મળશે.
પછી આપણે આપ્યું છે 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ, એને સોડા લાઈમ સાથે ગરમ કરો એટલે અહીંથી ને આનો NaOH પ્રક્રિયા થાય, H અને OH પાણી દૂર થાય એટલે 2 મિથાઇલ સોડિયમ પ્રોપેનોઇટ, 2 મિથાઇલ સોડિયમ પ્રોપેનોઇટ બનશે. એ સોડા લાઈમ સાથે ગરમ થાય એટલે આટલો ભાગ દૂર થાય, Na2CO3 અહીં H આવી જાય એટલે Ca3 CH2 અને CH3 તો પ્રોપેન મળશે. પછી આપણે સોડિયમ બ્યુટેનોઇટ લઈએ. બ્યુટેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બ્યુટેનોઇક એસિડ, એનો સોડિયમ ક્ષાર સોડા લાઈમ સાથે ગરમ કરતા આટલો ભાગ Na2CO3 જાય, તેમાંથી પ્રોપેન અને સોડિયમ કાર્બોનેટ મળશે. તો અહીંયા એક હાઇડ્રોજન આવી જાય તો અહીં જો 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ હોય તો પણ પ્રોપેન મળે, અને બ્યુટેનોઇક એસિડ હોય માં શું હતું, અહીંયા હાઇડ્રોજન જોડાય છે, અહીંયા છેડા ઉપર જોડાશે એટલે બેયમાં પ્રોપેન ની પદ આપે છે. આને ડીકાર્બોક્સિલેશન કહેવાય. પણ મિથેનોઇક એસિડ હોય એમાંથી C જાય તો આલ્કેન ના બને, એટલે જેટલા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હોય એનાથી એક ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. હવે આપણે એક્ઝિક્યુટિવ ડીકાર્બોક્સિલેશનના આપણે આઇસોબ્યુટેન બનાવવા માટે કયો કાર્બોક્સિલિક એસિડ લેવું પડે. નીટ ટેબલમાં ઘણીવાર ઊંધું પૂછાય એટલે નિપજ આપી દીધી છે, પ્રક્રિયક કયો હશે એ પૂછાય. પહેલા તો આઇસોબ્યુટેન એટલે કે 4 કાર્બન અને છેલ્લેથી બીજા ઉપર શાખામાં મિથાઇલ એટલે 2 મિથાઇલ પ્રોપેન અને આઇસોબ્યુટેન કહે છે, યાની કે 2 મિથાઇલ પ્રોપેન. તો 2 મિથાઇલ પ્રોપેન બનાવો એટલે દેખીતી વાત છે વધારે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ લેવો પડે. તો આપણે 1 2 3 અને 4 3 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ લઈએ. 3 મિથાઇલ બ્યુટેનોઇક કાંથી COH જશે ને H આવી જાય. આ તો વિચાર કરો, આ COH જાય ને H આવી જાય એટલે આઇસોબ્યુટેન થશે. પહેલા તો સોડા લાઈમમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા, H અને OH પાણી જાય એટલે આ બનશે 3 મિથાઇલ સોડિયમ બ્યુટેનોઇટ. એને સોડા લાઈમ સાથે ગરમ કરતા Na2CO3 જશે, આ H અહીંયા આવી જાય એટલે CH3 CH3 અને CH2 છે CH3 બનશે એટલે 2 મિથાઇલ પ્રોપેન આઇસોબ્યુટેન નું IUPAC નામ બોલી લો. હજી એક છે, આ પણ 1 2 3 આ પણ આઇસોબ્યુટેન જ છે. આમ છે કે આમ જો અહીંયા CH3 લખી નાખો આઇસોબ્યુટેન, તો આમાં 4 કાર્બન છે એટલે 5 કાર્બન વાળું લેવું પડે. તો આપણે લઈ શકીએ કે 2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ, અહીંથી COH જાય ને H આવી જાય એટલે આમ જો 2 મિથાઇલ પ્રોપેન બનશે. પહેલા તો સોડા લાઈમમાંથી NaOH પ્રક્રિયા કરે, H અને OH પાણી જાય, અહીંયા સોડિયમ આવે એટલે 2 ડાયમિથાઇલ સોડિયમ પ્રોપેનોઇટ બનશે. સોડા લાઈમ સાથે ગરમ કરતા Na2CO3 જાય, H અહીં આવી જશે એટલે આઇસોબ્યુટેન આપે. હવે ડીકાર્બોક્સિલેશન આપણી બુકમાં ફક્ત સંતૃપ્ત માટે છે. ક્વેશ્ચન નંબર 2, તો કોનું ડીકાર્બોક્સિલેશન ઝડપથી થશે એનો ચડતો ક્રમ આપો. અહીં પ્રોપેનોઇક એસિડ આપેલું છે, અહીંયા પ્રોપ2ઇનઓઇક એસિડ છે, અહીંયા પ્રોપ2આઇનઓઇક એસિડ છે. તો અહીંયાથી COH સમુદાય એટલે આ જે C અને O નો બંધ ધ્રુવી એટલે પ્લસ માઇનસ એટલે આ બંને ઇલેક્ટ્રોન મૂકીને જાય એટલે આ ઇથાઇલ કાર્બેનાયન બનશે.
અહીંથી સી ડબલ એચ જાય એટલે આ વિનાઇલ કાર્બેનાઇન બનશે, આ છે ઇથાઇનાઇલ કાર્બેનાઇન બનશે. તો આ ઋણાયન વાળો કાર્બન કે જેનું સંકરણ sp છે એટલે વિદ્યુત ઋણતા 3.3 એટલે વધુ વિદ્યુત ઋણતા વાળો કાર્બન ઋણભારિત થાય તો એની સ્થાયીતા વધુ હોય. એનાથી ઓછી વિદ્યુત ઋણતા આનું sp2 સંકરણ છે એટલે એની વિદ્યુત ઋણતા 2.75. અહીંયા આ કાર્બનનું સંકરણ sp3 એટલે વિદ્યુત ઋણતા 2.5 એટલે જે કાર્બનની વિદ્યુત ઋણતા વધુ અને ઋણાયન બને ધન નહીં તો સ્થાયીતા વધુ હોય. એટલે આમાંથી સી ડબલ એચ સમૂહ જાય તો બનતો ઋણાયન સ્થાયી છે અને H પ્લસ આર એ સહેલાઈથી જોડાય. એટલે 3 નંબરમાંથી સી ડબલ એચ સહેલાઈથી દૂર થાય, પછી 2 નંબર ને પછી 1 નંબર આવશે. બધાને મજા આવી હશે. હવે આલ્કેનની બનાવટમાં જે કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ પણ છે. ઇલેક્ટ્રોલાઇસિસ સોડિયમ એટલે વિદ્યુત વિભાજન એટલે કે દ્રાવણ બનાવી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. સોડિયમ અથવા તો પોટેશિયમનો ક્ષાર કાર્બોક્સિલિક એસિડમાંથી બનાવેલો ક્ષાર સોડિયમ અથવા પોટેશિયમ એનું વિદ્યુત વિભાજન કરતા આલ્કેન મળે. આપણે સોડિયમ કાર્બોક્સિલેટ લઈએ, એનું પાણીમાં બનાવેલું દ્રાવણ પછી વિદ્યુત પ્રવાહ પસાર કરતા R અને R એટલે આલ્કેન મળે. એનોડ ઉપર આલ્કેન અને કાર્બન ડાયોક્સાઇડ આપે, કેથોડ ઉપર હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને જે દ્રાવણમાં જશે એ કેથોડ ઉપર હાઇડ્રોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે. ઉદાહરણ લઈએ સોડિયમ એસિટેટ, સોડિયમ ઇથેનાઇટ એટલે 2 મોલ પાણીમાં ઓગાળી વિદ્યુત પ્રવાહ પસાર કરતા. હવે ડિટેલમાં શીખીએ. આપણને એનોડ ઉપર બ્યુટેન અને કાર્બન ડાયોક્સાઇડ આપે તો સોડિયમ એસિટેટ પાણીમાં ઓગળીને આયનીકરણ થાય તો એસિટેટ એ ઋણાયન છે. તો ઋણાયન અને પાણી બંને એનોડ ઉપર જશે, પણ પાણીનો ઓક્સિડેશન પામવાના વલણ કરતા આ પ્રેક્ટિકલી સાબિત થયેલું યાદ રાખવું પડે. એસિટેટ નું ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ એસિટેટ નું પાણી કરતા વધારે. એટલે પાણીનું ઓક્સિડેશન નહીં પણ એસિટેટ નું થશે. એટલે ઓક્સિજન પાસે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન હતા, એક મેળવીને ઋણાયન હશે. ઈ પોતે મેળવેલો ઇલેક્ટ્રોન સોડિયમ પાસેથી એ ગુમાવશે એટલે એસિટેટ મુક્ત મૂલક બનશે. જો અહીંયા 2 ને 2 આ તો બંધમાં વપરાઈ ગયા, 2 ને 2 4 ને 2 6, એક ગુમાવીને 5, છઠ્ઠો તો અહીં બંધમાં વાપરી નાખો, મુક્ત મૂલક બને. તો 2 એસિટેટ આયન 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન થાય. પછી ત્યાં આગળ C અને O C અને C વચ્ચેનો બંધ તૂટે એટલે મુક્ત મૂલક ક્રિયાવિધિ. એટલે આનો એક ઇલેક્ટ્રોન જોડાઈ જાય અહીં દ્વિબંધ રચાઈ જાય એટલે 5 માંથી 4 બાકી રહેશે. એટલે આવા 2 વખત થશે કે 2 વખત CO2 જાય અને આવા 2 મિથાઇલ મુક્ત મૂલક મળે. આવા 2 મિથાઇલ મુક્ત મૂલક જોડાય અને ઇથેન અને કાર્બન ડાયોક્સાઇડ એનોડ ઉપર આપે છે. એટલે કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ કઈ ક્રિયાવિધિ વડે? મુક્ત મૂલક ક્રિયાવિધિથી સમજાવી શકાય. હવે કેથોડ ઉપર શું થાય તો કે ધન આયન Na+ અને પાણી તો બંને ધ્રુવ ઉપર હોય તો ત્યાં રિડક્શન પોટેન્શિયલ આવે તો ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ પાણી Na+ કરતા વધારે છે, કારણ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને નિયમ જેવો નિષ્ક્રિય બની ગયો. પાણીનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે એટલે 2 મોલ પાણી. તો 2 મોલ પાણી શું કરે? 2H+ અને 2OH પાણીના 2 ભાગ પડે તો 2H+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવી એક H+1 મેળવે એટલે હાઇડ્રોજન, બીજો H+1 મેળવે હાઇડ્રોજન
અને બંને જોડાઈને H2 આપે અને દ્રાવણમાં OH માઈનસ જશે એટલે કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન અને OH ઉત્પન્ન થાય અને દ્રાવણમાં રહેલા NaOH સાથે જોડાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એટલે NaOH નું પ્રમાણ વધતું જાય અને દ્રાવણ બેઝિક થાય તો બેઝિક દ્રાવણની pH 7 કરતાં વધારે હોય એની pH વધતી જશે. આ રીતે આલ્કેન વિદ્યુત વિભાજનથી પણ મેળવી શકાય છે. આજે આપણે અહીં સુધી રાખીશું.